નીચેની પ્રક્રિયાની મુખ્ય નિપજ કઈ છે? હવે પ્રક્રિયામાં આપણે જોવા જઈએ તો આલ્કિન આપેલું છે અને HBr સાથે પ્રક્રિયા છે, મતલબ કે આલ્કિનની એડિશન પ્રક્રિયા છે. હવે આલ્કિનમાં જ્યારે આપણે એડિશન પ્રક્રિયા કરતા હોય ત્યારે માર્કોનિકોવનો રૂલ લાગુ પડે છે અને માર્કોનિકોવનો રૂલ એવું કહે છે કે જ્યાં વધારે હાઇડ્રોજન હોય ત્યાં હાઇડ્રોજન જોડાય છે. તો આપણે આલ્કિનના બંને કાર્બન જોવા જઈએ તો બંનેમાં હાઇડ્રોજનની સંખ્યા તો સેમ છે, તો આપણે એ નિયમ અત્યારે લાગુ પાડી શકાય એવો નથી. તો આપણે એક બીજું લોજિક લગાવવું પડશે. ચાલો જોઈએ. CH ડબલ બોન્ડ CH CH3 આપણને આ રીતે આપેલું છે, બરોબર. હવે પાયબંધનું જે ઇલેક્ટ્રોન યુગ્મ છે એના માટે બે રસ્તા છે. એક તો એ આ કાર્બન ઉપર શિફ્ટ થઈ શકશે અથવા તો આ કાર્બન ઉપર શિફ્ટ થઈ શકશે. પણ લોજિકલી આપણે જોવા જઈએ તો આ કાર્બન બાજુ આખી બેન્ઝીનની રિંગ આવેલી છે અને એ ખૂબ જ ઇલેક્ટ્રોન રીચ છે. હવે ઇલેક્ટ્રોન રીચ હોવાથી ઇલેક્ટ્રોન યુગ્મ એ આ બાજુ તો આવવાનું નથી, તો ઓફકોર્સ આ ઇલેક્ટ્રોન યુગ્મ છે એ આ બાજુ જ શિફ્ટ થશે. હવે એ બાજુ શિફ્ટ થાય તો એની ઉપર માઇનસ ચાર્જ આવી જશે અને આ કાર્બન ઉપર પ્લસ ચાર્જ આવી જશે. તો CH આ કાર્બન ઉપર આવશે પ્લસ ચાર્જ અને અહીં આવી જશે સિંગલ બોન્ડ CH આ કાર્બન ઉપર માઇનસ ચાર્જ અને CH3. હવે આ જે કાર્બોકેટાયન બને છે CH કાર્બોકેટાયન એ સૌથી વધુ સ્થાયી કાર્બોકેટાયન છે. આ હું તમને બીજું કારણ પણ જણાવી રહ્યો છું શા માટે વધારે સ્થાયી છે. પહેલું કારણ આપણે જોઈએ કે ઇલેક્ટ્રોન શા માટે અહીંયા ટ્રાન્સફર થાય છે, અને બીજું કારણ એ કે અહીંયા જે ટ્રાન્સફર થવાથી જે કાર્બોકેટાયન બને છે એ સૌથી વધુ સ્થાયી કાર્બોકેટાયન છે. અને સૌથી વધુ સ્થાયી કાર્બોકેટાયન શા માટે છે? કારણ કે એ બેન્ઝીન રિંગની સાથે જોડાયેલો કાર્બન છે. એટલે કે એ જે સંસ્પંદનના જે ઇલેક્ટ્રોન યુગ્મ છે એ આ કાર્બોકેટાયનને હેલ્પ કરી શકે છે સ્થાયી કરવા માટે. એટલા માટે સૌથી સ્થાયી કાર્બોકેટાયન છે. હવે સીધી વાત છે કે જ્યાં પ્લસ છે ત્યાં આપણે Br માઇનસ જોડી દેશું અને જ્યાં માઇનસ છે ત્યાં H પ્લસ જોડી દઈશું. મળી જશે આપણને આપણી મુખ્ય નિપજ. તો આ કાર્બન ઉપર CH પ્લસ છે એટલે એની સાથે નેગેટિવ આયન જોડાશે Br, ત્યારબાદ CH માઇનસ છે તેની સાથે જોડાશે H એટલે હું અહીં દર્શાવું છું CH2 અને ત્યારબાદ CH3. તો આ થઈ મિત્રો આપણી મુખ્ય નિપજ.